નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે આપણે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું। એક તો રાજ્યમાં વરસાદ ધમધોકાર છે અને શું વર્તારો છે એના પર વાત કરીશું। ત્યારબાદ બીજો મહત્વનો મુદ્દો એ છે કે વીજ કંપનીઓની બેદરકારી, કેટલાય લોકોના જીવ જાય છે, એ બેદરકારી શું છે એના વિશે વાત કરીશું। પરંતુ પહેલો મુદ્દો, રાજ્યમાં હવામાન વિભાગના બુલેટિન અનુસાર સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની સક્રિયતા પણ વધી ગઈ છે। આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ અમુક જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાથી રાજ્યના 34 જેટલા ડેમને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। બે દિવસથી સતત મેઘરાજા રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને દક્ષિણ તથા ઉત્તર ગુજરાતના ભાગોને ઘમરોળી રહ્યા છે। ત્યારે છેલ્લા બે દિવસથી પડેલા આ ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા છે। 34 જેટલા ડેમ કે જેને એલર્ટની સ્થિતિ પર મૂકવામાં આવ્યા છે। આસપાસના નીચાણવાળા વિસ્તારો, ગામડા કે જેમને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે। આટલું તો ઠીક છે અત્યાર સુધીનો વરસાદ, પરંતુ હજુ પણ આગામી બે દિવસ જબરજસ્ત વરસાદ રહેશે એવી હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે। પરંતુ બે દિવસમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘાએ ઘમરોળી નાખ્યા છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના એ તમામ વિસ્તાર કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, એ તમામ જગ્યા રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, મહીસાગર, આ તમામ જગ્યા પર પણ વરસાદ વરસશે। સાથે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર જ્યાં પણ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે 19 થી 24 જૂન સુધી સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ છે। તો અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી પણ વ્યક્ત કરાઈ છે। સાથે પવનની વાત કરીએ તો એ ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ અને આ વરસાદના કારણે કેટલીય જગ્યાએ રેસ્ક્યુ ટીમ મૂકવી પડી છે। લોકોનું રેસ્ક્યુ સતત કરવું પડી રહ્યું છે। બોટાદ હોય કે પછી ભાવનગર હોય, અમરેલી હોય, આ તમામ જગ્યા પર આ પ્રકારની પરિસ્થિતિ છે। ભાવનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 49 જેટલા લોકોને બચાવવામાં આવ્યા છે। તમામ દ્રશ્યો વીટીવી ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી આપણે જોયા કે કયા પ્રકારની પરિસ્થિતિ છે। આખાને આખા ગામ કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। 20 લોકો કે જેમને તળાજા ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા। વલભીપુરની વાત કરીશું તો અહીંયાથી 14 લોકોને બચાવવામાં આવ્યા છે। ત્યારે હાલ રાજ્યભરની આ પરિસ્થિતિ છે। સૌરાષ્ટ્રના એ તમામ જગ્યા કે જ્યાં આટલો ભારે વરસાદ છે, તો આગામી સમયમાં અહીંયાની પરિસ્થિતિ શું રહેવાની છે, લોકોએ કેટલું સતર્ક રહેવાનું છે અને ગુજરાતમાં ક્યાંના લોકો, કયા જિલ્લાના, કઈ જગ્યા પરના લોકો જેમને સૌથી વધારે સતર્ક રહેવાની જરૂર છે, ગુજરાતની પરિસ્થિતિ આગામી દિવસોમાં શું રહેવાની છે, આ તમામ સવાલોના જવાબ મેળવીશું મહામંથનના પહેલા મુદ્દામાં અને એના પર નજર કરીશું વરસાદના વર્તારામાં। ત્યારે રાજ્યભરમાં વરસાદને લઈને આ પ્રકારની પરિસ્થિતિ છે। છેલ્લા બે દિવસથી સતત વરસાદ, એટલે કે વરસાદનો પ્રચંડ પ્રારંભ થયો છે અને આ પ્રચંડ પ્રારંભ કે જેણે સૌરાષ્ટ્રના એ જે વિસ્તારો છે, અમરેલી સાથે બોટાદ અને ભાવનગર, આ તમામ જગ્યા પરના એ તમામ દ્રશ્યો આપણે જોયા કે ત્યાંની શું પરિસ્થિતિ છે। દક્ષિણ ગુજરાતમાં એ નવસારી, સુરત કે જ્યાં પણ સતત 2 થી 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર મધ્ય અને કચ્છમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। અલગ અલગ જગ્યા સાથે કેટલીક જગ્યા કે જ્યાં એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે, લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા। એટલે અહીંયાના લોકોએ કેટલું સતર્ક રહેવાની જરૂર છે। આપના મનમાં શું સવાલો છે કે આ ચોમાસું અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે, તો આગામી દિવસોમાં આ ચોમાસું કયું સ્વરૂપ ધારણ કરશે, આ ચોમાસું ખેડૂતો માટે કેટલું સારું રહેવાનું છે, આ ચોમાસું કેટલી મુશ્કેલી લાવવાનું છે અથવા તો કયા પ્રકારનું રહેવાનું છે, આ તમામ સવાલોના જવાબ નિષ્ણાંતની પાસેથી મેળવીશું। જો આપના મનમાં પણ કોઈ પણ હવામાનને લઈને, વરસાદને લઈને સવાલ હોય તો આપ વીટીવી ન્યૂઝ અમને ફોન કરી શકો છો। અમે ફોન લાઈન પણ ખોલી રહ્યા છીએ હમણાં જ થોડી વારમાં, અને આપ સીધા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે, અમને પણ સવાલ કરી શકો છો કે આપના મનમાં શું સવાલ છે હવામાનને લઈને। તો ચર્ચા કરીશું આજે આપણી સાથે વરસાદનો વર્તારો, આ પ્રથમ મુદ્દો કે વરસાદની પરિસ્થિતિ રાજ્યભરમાં શું રહેવાની છે, ચોમાસું, આ બધી જ વાતો એની સાથે ડિસ્કશન માટે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાયા છે। પરેશભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં। પરેશભાઈ, બે દિવસથી વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે,
આખા ગુજરાતને ગમરોળી નાખ્યું અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો સતત વરસાદ. હવે આગામી દિવસોમાં કયા પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે? 15 થી 20 સુધીનો એ સમયગાળો આપવામાં આવ્યો છે. શું આનાથી આગળના દિવસોમાં પણ વરસાદ રહેશે? ચોક્કસથી રાધાબેન, સંપૂર્ણ વાત કરવા જઈએ તો આમ તો 26 મેના રોજ જે નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રમાં પહોંચ્યું હતું ને ત્યાં આવીને મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાઈ, ચોમાસું નિષ્ક્રિય થયું હતું. પણ ત્યાર પછી હવે આપણે 14 જૂનના રોજ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અરબ સાગરમાં ક્રિએટ થયું. એ સાયક્લોનિક સર્ક્યુલેશને નૈઋત્યના ચોમાસાને વેગ આપીને નૈઋત્યનું ચોમાસું ફરીથી સક્રિય થઈ અને 16 જૂનના રોજ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં આવ્યું. 17 અને આજે 18 તારીખ સુધીમાં ઓલ ઓવર ગુજરાતની અંદર આ ચોમાસું છે એ ફરી વળ્યું છે. અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં હતું એ અરબ સાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું આવે એ પૂર્વ એટલે કે 16 જૂને ચોમાસું આવ્યું. પણ 13, 14 અને 15 જૂને પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી ભારે વરસાદો નોંધાયા હતા. એનું મેઇન કારણ હતું કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં હતું ત્યારે એના આઉટર ક્લાઉડ હોય છે એ ગુજરાત પર આવી ગયા હતા. એને કારણે 13, 14 અને 15 જૂને વરસાદ પડ્યા અને 16 તારીખથી આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં થઈને એને કારણે પણ 16, 17 અને આજે 18 તારીખના રોજ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે વરસાદ નોંધાયા છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અરબ સાગરમાંથી ગુજરાત તરફ એટલે કે ઉત્તર દિશામાં આગળ વધ્યું. અત્યારે સતત એ ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. અત્યારે જો કે ગુજરાતને પાર કરી અને દક્ષિણ રાજસ્થાન તરફ એ નીકળ્યું છે. અત્યારે એનું જે સેન્ટ્રલ પાર્ટ હોય છે એનો જે મિડલ પાર્ટ છે એ અત્યારે દક્ષિણ રાજસ્થાન ઉપર છે. પણ એના જે સાઉથ સાઈડના જે આઉટર ક્લાઉડ છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી લંબાયેલા છે. સાથે એનો જે ટ્રફ હોય છે એ ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલો છે. એટલે હજુ આવનારા દિવસમાં પણ વરસાદો નોંધાશે, જેની અંદર ખાસ કરીને આજે 18 તારીખ છે પણ 19 અને 20 તારીખે 2 દિવસ સુધી હજુ રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદોની શક્યતા છે. જેમાં ખાસ કરીને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ વરસી શકે છે. એ સાથે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો છે જેની અંદર જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલીના ભાગો છે અને ભાવનગર વિસ્તારો છે એની અંદર પણ અમુક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. અત્યારે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળે તેવું એક અનુમાન છે. જેની અંદર સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ હોય, બિલીમોરા છે, બારડોલી છે અને ભરૂચ, અંકલેશ્વર સુધીના વિસ્તારો, આ વિસ્તારોમાં પણ સારા એવા વરસાદો નોંધાશે. ઓકે પરેશભાઈ, આ વિસ્તારની સાથે તારીખ 20 અને એવું પણ કહેવાયું છે કે આખું અઠવાડિયું, તો એના પછી શું મોન્સૂન બ્રેક આવશે? પછી ફરી એકવાર વરસાદ આવશે અને આવશે તો એ કયા પ્રકારનો હશે? બેન સંપૂર્ણ તમને આખું રાધાબેન સમજાવું કે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ છોટાઉદેપુર, દાહોદ, ગોધરામાં વરસાદની શક્યતાઓ છે. એટલે અત્યારે જે વરસાદો પડી રહ્યા છે એમાં આમ જોવા જઈએ તો છેલ્લા 4-5 દિવસની અંદર જેટલા વરસાદો પડ્યા છે એની અંદર તીવ્રતા અને થોડુંક વિસ્તારમાં ઘટાડો આવતીકાલથી નોંધાશે. પણ મેં આપને જેટલા જિલ્લા જણાવ્યા છે એટલા જિલ્લામાં ચોક્કસ ત્યાં જો આપણે વરસાદ જોવા મળવાનો છે. એમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર પણ હોય અને ઉત્તર ગુજરાતના અરવલ્લી હોય, સાબરકાંઠા સુધીના વિસ્તારમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. આ જે 19-20 તારીખે વરસાદ પડશે એ પછી 21, 22, 23 અને 24 એ 4 દિવસ એવા હશે કે એમાં હળવા સામાન્ય વરસાદો છે એ ચાલુ રહેશે. એટલે વરસાદ બંધ નથી થવાનો. 21 થી 24 તારીખમાં પણ વરસાદો છે એ ચાલુ રહેવાના છે. 24 તારીખ પછીથી 3 દિવસનો વરસાદનો બ્રેક આવી શકે છે. એટલે કે આપણે 25, 26 અને 27 તારીખ એમ 3 દિવસ સુધી વરસાદમાંથી રાહત મળશે, વરસાદ રોકાઈ જશે. પણ 28 તારીખથી ફરીથી પાછો એક નવો કરંટ આવવાનો છે. એ કરંટની અંદર એવું છે અત્યારે બંગાળની ખાડીની અંદર પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે જે અત્યારે પશ્ચિમ બંગાળ ઉપર પહોંચી ગઈ છે ને એ અત્યારે પશ્ચિમ દિશા તરફ ગતિ કરવાની છે. એટલે અત્યારે અમારું જે અનુમાન છે એ મુજબ એ પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે એટલે રાજસ્થાન સુધી એ સિસ્ટમ આવવાની છે. એટલે 28 તારીખથી એ સિસ્ટમ રાજસ્થાન સુધી પહોંચે અને એનો ટ્રફ છે અરબ સાગર સુધી લંબાય તો અરબ સાગરમાંથી એને એક નવો ભેજ મળશે એટલે એ સિસ્ટમ રાજસ્થાન ઉપર આવીને વધુ મજબૂત બનશે. એટલે 28 તારીખથી લઈ અને 1 જુલાઈ સુધી પણ વરસાદનો રાઉન્ડ ગણવાનો છે. એટલે જૂન મહિનાની અંદર અત્યારે જે આ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે એ 19-20 સુધી તીવ્રતા સાથે પડશે, 21 થી લઈને 24 તારીખમાં સામાન્ય પડશે અને 28 જૂનથી લઈને 1 જુલાઈ સુધી
ફરીથી પાછો તીવ્ર વરસાદ આવશે. એટલે હજુ જૂન મહિનાની અંદર 2 રાઉન્ડની અંદર આ વરસાદો નોંધાશે. એટલે વરસાદ છે હવે આપણે કન્ટિન્યુ જોવા મળશે. વચ્ચે 2-3 દિવસના ગેપ મળે, પણ રાજ્યની અંદર વરસાદ છે કન્ટિન્યુ આવશે. ઓકે પરેશભાઈ, હવે આપને એ પણ વિનંતી કરી દઈએ કે અમે ફોન લાઈન ખોલી છે, અમારા દર્શક મિત્રો જેટલા છે એમના મનમાં જે ચોમાસાને લઈને સવાલો છે એ પણ એના પણ આપની પાસેથી જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે થરાદથી હરસંગભાઈ જોડાયા છે. હરસંગભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. શું આપનો સવાલ? જી હરસંગભાઈ, આપ સવાલ જણાવશો. જી, જો અત્યારમાં હાલમાં જે ચોમાસાનો પ્રથમ વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, અમુક વિસ્તાર જે કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર દક્ષિણના જે વિસ્તાર વરસાદ પડે છે, બનાસકાંઠા અને આ બાજુના જે થરાદના વિસ્તારમાં અમુક વિસ્તારમાં વધારે છે, અમુક વિસ્તારમાં બિલકુલ ઓછો વરસાદ છે. તો પાછળમાં કેવો રહેશે વરસાદ? ઓકે, આપના સવાલનો જવાબ મેળવીશું. મેંદરડાથી રમેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ, આપનું શું કહેવું છે? આપનો શું સવાલ? નમસ્કાર રાજા મેડમ અને નમસ્કાર આપણે ગોસ્વામી સાહેબ. હવે મારું કહેવાનું, હું જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા જે 4થો દિવસ પૂરો થાય છે વરસાદ થયો, અને પણ ઇંચની દ્રષ્ટિએ જુઓ તો 3-4 ઇંચ જ થયો. વાવવા નથી દેતો. કહેવાનો મતલબ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાની અંદર વાવણી દિવસ પછી થવા દેશે, થઈ ગઈ છે પણ વાવવા નથી દેતો. એટલે એ પ્રમાણે ખેડૂતો પોતાની તૈયારી મારીએ. માન લો કે 4-5 દિવસ પછી ઉઘાડ થશે કે પછી 7-8 દિવસ લાગશે. એટલે ખેડૂતોને એક પ્રશ્ન છે કે હવે વાવવા કેદી દેશે. એનો એક બહુ સરસ મજાનો મેંદરડા તાલુકાના જુનાગઢ નો થોડીક આગાહી માહિતી આપી દો. જી બિલકુલ રમેશભાઈ, અમે હમણાં માહિતી આપ સુધી પહોંચાડીએ છીએ. પરેશભાઈ, 2 સવાલો. એક તો થરાદથી હરસંગભાઈએ પૂછ્યું છે કે પાછળથી વરસાદ કેવો રહેશે, અને મેંદરડાના. જી જી જી. પહેલો સવાલ જે થરાદ વિસ્તારમાંથી છે. થરાદ વિસ્તારની અંદર અત્યારે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે. એનું કારણ છે કે આ સિસ્ટમ છે એ સાબરકાંઠા અને અરવલ્લીના વચ્ચેના પટ્ટામાં થઈને રાજસ્થાન ઉપર ગઈ છે, એટલે થરાદના વિસ્તારોમાં ઓછી અસર જોવા મળી છે. પણ થરાદની અંદર અત્યારે છૂટાછવાયા વરસાદ છે એમ ચાલુ રહેશે. થરાદની અંદર ખાસ કરીને 30 જૂન પછીથી સારા વરસાદો નોંધાય એવી શક્યતાઓ છે. બીજો સવાલ હતો મેંદરડાથી. મેંદરડા વિસ્તાર છે જે જુનાગઢ જિલ્લાનો વિસ્તાર છે, તેમાં ખૂબ સારા વરસાદો ઓલરેડી નોંધાયા છે, અને હવે 2 દિવસ બાદ વાવેતર કરી શકાય અને ખેતરની અંદર નવું વાવણી થાય તેવી શક્યતાઓ છે. એટલે વાતાવરણ છે ધીમે ધીમે ખુલ્લું થશે. જોકે ભાઈનો જે સવાલ હતો એ મુજબ કે ખુલ્લું ક્યારે થશે, સંપૂર્ણ આકાશ ખુલ્લું થવાનું નથી. વરસાદો ચોક્કસથી બંધ રહેશે. એટલે વાવેતર લાયક જે વાતાવરણ છે એ ચોક્કસથી 2 દિવસ બાદ મેંદરડા વિસ્તારમાં થશે. 500 HPA લેવલે હાઈ લેવલના વાદળ હશે, વાદળછાયું વાતાવરણ રહેશે, પણ વરસાદ 2 દિવસ પછી મેંદરડામાં બંધ થશે અને વાવેતર કરી શકાશે. બિલકુલ આભાર. મહાવીરસિંહ આપણી સાથે કાલાવડથી જોડાયા છે. મહાવીરસિંહ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. આપનો શું સવાલ છે? એ અમારો સવાલ એવો છે કે અમારા કાલાવડ તાલુકામાં કેવો વરસાદ 8 દિવસની અંદર રહે, એવો સવાલ છે. ભારે વરસાદ રહે કે કેમ? ઓકે ઓકે પરેશભાઈ, આગામી કેવો વરસાદ રહેશે? 2-3 ઇંચ છે. ઓકે જી. વરસાદની શક્યતાઓ નથી. સામાન્ય વરસાદ છે એ ચોક્કસથી એ વિસ્તારોની અંદર નોંધાશે. પછી એમાં જામનગરના વિસ્તારો હોય અથવા તો રાજકોટના વિસ્તારો હોય, સુરેન્દ્રનગરના વિસ્તારો છે, એ વિસ્તારોમાં હવે આવનારા દિવસમાં સામાન્ય વરસાદ નોંધાશે. ભારે વરસાદોની શક્યતા નથી. બની શકે કે એમાં અમુક ગ્રામ્ય વિસ્તારો છે આ વરસાદમાં વાવણી લાયક વરસાદ ન થયો હોય, બાકાત રહી ગયા હોય, તો કાલાવડ વિસ્તારને હવે નેક્સ્ટ સારા વરસાદનો રાઉન્ડ છે એ 28 તારીખથી જોવા મળશે. ત્યાં સુધી સામાન્ય વરસાદ ત્યાં નોંધાશે. ઓકે, મહુવાથી મુકેશભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મુકેશભાઈ, આપનું શું કહેવું? આપનો શું સવાલ? મુકેશભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? હાજી જી, આપનો સવાલ જણાવશો મુકેશભાઈ. હું મહુવાના ભાવનગરના મહુવા તાલુકામાંથી બોલું છું. જી. હવે ગયા વર્ષે 2 વર્ષ પહેલા જે તોકતે વાવાઝોડું આવ્યું છે એ વિસ્તારમાંથી બોલું છું. હા હા. તો અમારે ત્યાં પવનની ગતિ કેવી રહેશે એ જાણવા માંગુ છું પરેશભાઈ સાહેબ પાસેથી. ઓકે પરેશભાઈ, આ સાથે સવાલ આપને મારે પણ એ પૂછવો છે કે ગુજરાતમાં જે આગામી રાઉન્ડ શરૂ થશે એની પવનની ગતિ પણ શું રહેશે, એ વરસાદ પણ કેવો, અને આ સાથે આ પણ સવાલનો જવાબ. અત્યારે બેન જે આ વરસાદો પડ્યા છે એમાં પવનની ગતિ સામાન્ય કરતા વધારે છે. અત્યારે ઓલ ઓવર જોવા જઈએ તો 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. એના ગસ્ટિંગ હોય છે એ લગભગ આપણે 45 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાક પણ અમુક જગ્યાએ નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને મહુવાથી જે ભાઈનો સવાલ હતો એ દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં પવનની ગતિ થોડીક વધારે છે, અને એ પવન છે હજુ આવનારા 2 થી 3 દિવસ સુધી યથાવત રહેશે. એટલે આ રાઉન્ડની અંદર જે અત્યારે
જે દક્ષિણ સાઈડના જે આઉટર ક્લાઉડ છે સિસ્ટમના એ અત્યારે આપણે સૌરાષ્ટ્રના ભાગો ઉપરથી પસાર થઈ રહ્યા છે, એટલે આઉટર ક્લાઉડની હિસાબે અત્યારે પવનની ઝડપ વધારે છે. 2-3 દિવસમાં પવનની ઝડપ ઘટી જશે. નેક્સ્ટ રાઉન્ડ જયારે 28 તારીખથી ચાલુ થશે એમાં પવનની ગતિ છે એ સામાન્ય હશે, એમાં કોઈ વધારે પવન સાથે વરસાદ પડે એવી સંભાવનાઓ નથી, એટલે પવનની ગતિઓ માત્ર હવે 2 દિવસ માટે આપણે જોવા મળી શકે છે. બિલકુલ. દિયોદરથી આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે, દેવજીભાઈ. દેવજીભાઈ, ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શું આપની રજૂઆત, શું સવાલ છે આપનો? હા બેન, મારે સાહેબને પ્રશ્ન પૂછવા છે કે અમારે ટ્રેન્ડિંગ આપતા વરસાદનો હવે આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. આપ ફરી એકવાર આપની રજૂઆત કરો. તો અમારે 2 દાડાથી વરસાદ આવે છે, આ હવે નથી આવે, આવતીકાલે આવશે કે નહીં આવે વરસાદ? ઓકે, ઠીક છે. પરેશભાઈ, આગામી સમયમાં દિયોદરમાં કેવા પ્રકારની પરિસ્થિતિ રહેશે? જી, જ્યાં સુધી હું ભાઈનો અવાજ સાંભળી શક્યો છું, આમ તો ખેડૂતો સાથે હંમેશા કનેક્ટેડ રહું છું ગુજરાતના, એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી દિયોદર તાલુકાના રોટીલા ગામથી લગભગ દેવજીભાઈનો આ સવાલ હશે. એટલે એના ગામની અંદર વરસાદ અત્યારે હવે આગળના દિવસમાં રહેશે કે આવનારા 2 દિવસ સુધી સામાન્ય છૂટાછવાયા એકદમ હળવા વરસાદ જોવા મળી શકે. હમણાં ત્યાં મોટા વરસાદની શક્યતાઓ હાલ નથી દિયોદર વિસ્તારમાં. ઓકે, કુતિયાણાથી આપણી સાથે પોપટભાઈ જોડાયા છે. પોપટભાઈ, ખૂબ સ્વાગત છે મહામંથનમાં આપનું. શું આપનો સવાલ? જી નમસ્કાર. આપણે આ કુતિયાણા તાલુકામાં જોડાણ ગામની અંદર 3 દિવસની અંદર 1 ઇંચ વરસાદ થયો છે, ધર્મ થયો છે. પાછો આવું કહીએ અને કેવું આવશે? ઓકે, ઠીક છે. પરેશભાઈ, આ સવાલનો જવાબ પણ કે આગામી દિવસોમાં અહીંયા કેવો રહેશે? હા, ચોક્કસથી બેન, અત્યારે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ બોટાદ, ભાવનગર અને અમરેલી વિસ્તારો ઉપર થઈ અને મધ્ય ગુજરાત થઈને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી ઉપર થઈને રાજસ્થાન ઉપર ગયું છે, જેને કારણે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારો છે, તેમાં વરસાદની માત્રા કોઈ ખાસ જોવા મળી નથી. હવે આવનારા 2 થી 4 દિવસ સુધી આ વિસ્તારોની અંદર હળવા સામાન્ય વરસાદો નોંધાશે, બહુ મોટા વરસાદની શક્યતાઓ નથી. 28 તારીખથી જે નવો રાઉન્ડ ચાલુ થશે એ રાઉન્ડની અંદર પોરબંદરના કુતિયાણા હોય કે અન્ય વિસ્તારો હોય, તમામ વિસ્તારને સારા વરસાદનો લાભ મળી શકે. બિલકુલ. પરેશભાઈ, હવે જ્યારે આ વરસાદની શરૂઆત થઈ તો શરૂઆતમાં જ ભાવનગરની, અમરેલીની અને બોટાદ આ તમામ જગ્યા પરની પરિસ્થિતિ જોઈ, ચારેય તરફ પાણી જ પાણી એ પરિસ્થિતિ છે, એટલે ખૂબ વધારે વરસાદ. જે નેક્સ્ટ રાઉન્ડ આવવાનો છે ત્યારે ગુજરાતનો કયો એવો વિસ્તાર, એ દક્ષિણ ગુજરાત, મધ્ય, ઉત્તર, સૌરાષ્ટ્ર કે કચ્છ, કયા વિસ્તારના લોકોએ વધારે સતર્ક રહેવાની આવશ્યકતા છે? ક્યાં પરિસ્થિતિ વધુ ગંભીર થઈ શકે? 28 તારીખથી બેન જે રાઉન્ડ ચાલુ થવાનો છે તેમાં કોઈ ગંભીર પરિસ્થિતિ થાય કે અતિવૃષ્ટિ જેવા મંજરો જોવા મળે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા નથી. એ રાબેતા મુજબની એક વરસાદી અસ્થિરતા હશે. એ જે 700 HPA લેવલથી જે ભેજવાળા વાદળો પસાર થતા હોય ને જે વરસાદો લઈને આવતા હોય છે એ સિસ્ટમના ભાગરૂપે 700 HPA લેવલથી અસ્થિરતા પસાર થવાની છે, જેથી કરીને એમાં કોઈ અતિવૃષ્ટિ થાય કે સાવચેત રહેવું પડે એવી શક્યતાઓ હાલ 28 તારીખ વાળા રાઉન્ડની અંદર દેખાતી નથી. અને એ રાઉન્ડ હશે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક હશે. એમાં સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત, કચ્છ હોય, ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત હોય, સાર્વત્રિક રાઉન્ડ હશે ને સારો રાઉન્ડ હશે. અને એ શાંતિથી જે વરસાદો પડતા હોય છે એ પ્રકારનો હશે. એની અંદર ગાજવીજ ને પવન વધારે જોવા મળે કે તોફાની વરસાદ થાય એ પ્રકારના તોફાની વરસાદ નથી. એ જે મધ્યમ પ્રકારના સામાન્ય વરસાદો હોય એ પ્રકારના વરસાદો રહેવાનો છે, જેની અંદર તોફાન ઓછું અને એકંદરે સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એટલે 28 તારીખથી લઈને 1 જુલાઈ સુધીમાં જે વરસાદો પડે તેમાં સાવધાન રહેવું પડે કે કોઈ વિસ્તારને રેડ એલર્ટ આપવું પડે તેવી કોઈ સંભાવનાઓ હાલ અમે જોઈ રહ્યા નથી. ઓકે, બિલકુલ. આપણી સાથે વધુ 2 કોલર જોડાયા છે. કચ્છથી મંજીભાઈ ફોન લાઈન પર જોડાયા છે. મંજીભાઈ, ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શું કહેવું આપનું, શું સવાલ છે? હવે 2 દિવસ વરસાદ હવે કાલે પડશે, બાજરો નણવાનું બાકી આપણે. ઓકે, ઠીક છે. મયુરભાઈ પણ માળિયાથી આપણી સાથે જોડાયા છે, એમની પણ રજૂઆત સાંભળી લઈએ. મયુરભાઈ, આપનું પણ સ્વાગત છે. શું કહેવું આપનું? જી જી, નમસ્તે પરેશભાઈ. નમસ્તે મયુરભાઈ બોલું માળિયા. જી મયુરભાઈ. પ્રશ્ન એ છે પરેશભાઈ કે તમે પણ આપણા આ વિસ્તારના જ છે. આપણા વિસ્તારમાં હજી આ ખોરાસા, માળિયાટીના, અમારા ગળોદર આ બાજુ 5 ml થી માંડી 24 કલાકમાં અને 1.5 થી 1.5 ઇંચ જેટલો જ વરસાદ છે. એટલે જો કે વાવણી લાયક તો થઈ ગયો જ છે, પણ હજી સુધી પૂર જેવી આપણે જે ભાવનગરમાં વિસ્તાર આવ્યો એવો નથી થયો. તો એવો આ બાજુ ક્યારે આપણે પડી શકે છે? 20, 22, 23 માં આવશે જુનાગઢના માળિયાટીના ગ્રામ્ય વિસ્તારો. અને બીજું પરેશભાઈ
કે 3 તારીખે જે વાવાઝોડું ગયું ને ત્યારે તમે કીધું હતું કે વાવાઝોડું મુંબઈ થી મહારાષ્ટ્ર તરફથી અટવાશે અને ખસશે, એને કારણે વાવણી મોડી થવાની શક્યતા રહેશે. એ મુજબ જ 1 મહિનો ખેંચી ગયા. એટલે ઘણા લોકો ખેડૂતોએ આ વાવેતર નથી કર્યું, કુવામાં પાણી હતું તો નકર વાવેતર કર્યું હોત કોઈ નુકસાની થાય. અને બીજા કે જો પાણી હતું એને વાવી દીધું ઓરવીને એના માટે સારા સમાચાર છે. પણ બાકી તો અમુક ને મેં તો પોતે વાવ્યું જ નહોતું પરેશભાઈ, કારણ કે મારા મિત્ર છે એટલે મેં ધ્યાનમાં 100% આગાહી લીધી હતી. એ મુજબ જ અત્યારે આ હવામાન જોવા મળ્યું છે પરેશભાઈ. ઓકે પરેશભાઈ, મંજીભાઈ અને મયુરભાઈ બંનેના સવાલના જવાબ આપની પાસેથી મેળવીશું. આમ તો ખાસ કરીને એક હું જાણું છું ત્યાં સુધી કચ્છથી સવાલ હતો બેન. તો કચ્છની અંદર અત્યારે હળવા સામાન્ય વરસાદો રહેશે. ત્યાં બાજરીની કોઈ હાર્વેસ્ટિંગ કરવું હોય, કાપણી કરવી હોય તો એ 2 દિવસ પછી કરી શકે છે. ત્યાં કોઈ ચિંતાનું કારણ નથી. અને જે માળિયાહાટીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે સામાન્ય વરસાદો છે એ નોંધાયા છે. હજુ 2 દિવસ સુધી એકદમ સામાન્ય વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. પણ જે પૂરની વાત છે કે નદીઓમાં પૂર આવે એવા વરસાદ, એમાં 28 તારીખે સામાન્ય પૂરો આવે એવા 28 તારીખ વાળા રાઉન્ડની અંદર શક્યતાઓ છે. અને ત્યાં અતિ વરસાદો છે એ માળિયા વિસ્તારો હોય કે ગીર સોમનાથ હોય કે કોઈ પણ જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર જુલાઈ મહિનાની અંદર નદીઓ 2 કાંઠે આવે ને એવા માહોલો ત્યારે જોવા મળશે. અત્યારે સામાન્ય પૂરો છે એ 28 તારીખથી 1 જુલાઈના રાઉન્ડની અંદર જોવા મળી શકે છે બેન. ઓકે, જામકંડોળાથી રામજીભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રામજીભાઈ, શું સવાલ આપનો? સવાલ જામકંડોળાથી બોરિયા ગામથી બોલવું. સવાલ છે કે આવતીકાલે જામકંડોળા તાલુકા, રાજકોટ જિલ્લાના જામકંડોળા તાલુકામાં વરસાદી વાતાવરણ કેવું રહે? ઓકે, ઠીક છે. પરેશભાઈ, જામકંડોળા વિસ્તાર છે એની અંદર કોઈ હેવી વરસાદની શક્યતાઓ નથી. પણ સામાન્ય જે ઝાપટા અને હળવા મધ્યમ વરસાદો પડતા હોય એવા વરસાદો છે આવનારા 2 દિવસ સુધી જોવા મળશે. ત્યાર પછી ત્યાંનું વાતાવરણ ખુલ્લું થતું જોવા મળશે. અને નેક્સ્ટ રાઉન્ડની અંદર સારા વરસાદો છે 28 તારીખથી જામકંડોળા હોય, કાલાવડ હોય, ધોરાજી હોય, ઉપલેટા હોય, આ તમામ વિસ્તારોની અંદર ત્યારથી જોવા મળે તેવું એક અનુમાન છે અત્યારે. પરેશભાઈ, મારો એક સવાલ એ પણ છે કે વરસાદનો પહેલો રાઉન્ડ અને આવનારો બીજો રાઉન્ડ, આ બંને વચ્ચે કેટલો અંદાજે ગેપ રહી શકે? બેન, આમ તો જે અત્યારે આ પ્રથમ રાઉન્ડ છે એ ચાલી રહ્યો છે, આ રાઉન્ડની અંદર સારા વરસાદો નોંધાય. અત્યારે એ સિસ્ટમ છે એ રાજસ્થાન તરફ આગળ નીકળી છે. આને કારણે હજુ 24 તારીખ સુધી સામાન્ય વરસાદ પડવાના છે. એ પછી નવો રાઉન્ડ છે 28 તારીખથી ચાલુ થવા જઈ રહ્યો છે. બની શકે કે 28 તારીખ વાળો રાઉન્ડ છે એની અંદર કદાચ 6 થી લઈને 12 કલાકનું કદાચ આગળ પાછળ થાય. વધારે કોઈ આગળ પાછળ થવાની શક્યતાઓ નથી. એટલે 28 તારીખથી રાઉન્ડ ચાલુ થાય તો 3 થી 4 દિવસનો ગેપ છે રાધાબેન. એમાં કોઈ મોટો ગેપ નથી. આને મોટો ગેપ ન ગણી શકાય. 3 થી 4 દિવસનો જે ગેપ હોય એની અંદર જે ખેડૂતોને સારા વરસાદો થયા છે, વાવેતર લાયક વરસાદ થયા છે, એ તમામ પ્રકારની વાવણી કરી શકે એ ટાઈપનો એક ગેપ ચોક્કસથી આની અંદર 2 થી 4 દિવસનો મળે એવી શક્યતા. બિલકુલ. આપની પાસેથી એ પણ સમજવું છે કે અમુક વિસ્તાર છેલ્લા ઘણા વર્ષોથી આ પરિસ્થિતિ જોઈ છે. અમુક વિસ્તાર કે જ્યાં સતત વરસાદ પડી રહ્યો છે તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. અમુક વિસ્તારમાં વરસાદનો છાંટોય નથી પડતો. તો આવું શું કામ થાય છે? બેન, આમ તો આપણે છેલ્લા 2 થી 3 દાયકાથી ગ્લોબલ વોર્મિંગ અને ટેમ્પરેચર સામે ઝઝૂમી રહ્યા છે. વિશ્વ આખું અત્યારે તાપમાન સામે ઝઝૂમી રહ્યું છે. ખાસ કરીને આપણા જે ભારત છે ને, ભારતની અંદર જે ચોમાસું આવે, વરસાદી સિસ્ટમો આવવાના 2 માર્ગ છે. એક છે અરબ સાગર, એક છે બંગાળની ખાડી. બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ વરસાદી સિસ્ટમ બને તો જ આપણે ગુજરાતને વરસાદનો લાભ મળતો હોય છે. હવે એમાં ખાસ કરીને જે અરબ સાગર છે, અરબ સાગરનું તાપમાન એવરેજ 1.5 થી લઈને 2 ડિગ્રી સુધી વધ્યું છે છેલ્લા 2 થી 3 દાયકાની અંદર. કેમ કે જે સતત ઊંચું તાપમાન જઈ રહ્યું છે એમાં અરબ સાગરનું તાપમાન વધ્યું છે. અરબ સાગરનું તાપમાન વધ્યું છે એટલે જે પહેલા આજથી 2-3 દાયકાઓ પહેલા જે વરસાદી સિસ્ટમ બનતી હતી એ નોર્મલ સિસ્ટમો બનતી હતી. પણ હવે ઊંચા તાપમાનને કારણે જે વરસાદી સિસ્ટમો બની રહી છે તે મજબૂત વરસાદી સિસ્ટમો બની રહી છે. અને ઊંચું તાપમાન જવાને કારણે 2 દાયકાની અંદર અરબ સાગરની અંદર સાયક્લોન બનવાની સંખ્યામાં પણ વધારો થયો છે. કેમ કે જ્યારે પણ ઊંચું તાપમાન હોય અને ત્યાં ભેજ એકઠો થાય એટલે ત્યાં એક વરસાદી સિસ્ટમ બનતી હોય છે. એ વરસાદી સિસ્ટમ છે એના જે પવન હોય છે એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરતા હોય છે. એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એ હવાઓ છે એ ફરે છે ત્યારે ત્યાં હળવું દબાણ સર્જાતું હોય છે. જેટલું ઊંચું તાપમાન હોય
તેટલી એ સિસ્ટમ છે મજબૂત બને. શરૂઆતમાં એ સાયક્લોનિક સર્ક્યુલેશન હોય, ત્યાર પછી લો પ્રેશર બને, વેલમાર્ક લો પ્રેશર બને, ડિપ્રેશન બને અને ડીપ ડિપ્રેશન બનતું હોય. આ 5 કેટેગરીની જે વરસાદી સિસ્ટમ હોય એને જેટલું ઊંચું તાપમાન મળે તેટલી એ સિસ્ટમ છે વધારે મજબૂત બનતી હોય છે. એટલે ઊંચા તાપમાનને કારણે સિસ્ટમો મજબૂત બની રહી છે. એટલે આ સિસ્ટમો જે મજબૂત બની રહી છે એ સિસ્ટમ જે વિસ્તારો પરથી પસાર થાય એમાં એનો જે સેન્ટ્રલ પાર્ટ જ્યાંથી પસાર થતો હોય ત્યાં અતિવૃષ્ટિ જેવા માહોલો સર્જાય છે. અને જે વિસ્તારોમાંથી આ સિસ્ટમો પસાર નથી થતી ત્યાં વરસાદની અછત રહી જતી હોય છે. એટલે સતત ઊંચું તાપમાન છે એના ઘણા બધા કારણ છે. પ્રદૂષણ હોય, વૃક્ષોની સંખ્યામાં ઘટાડો છે, અનેક કારણ છે. એ બહુ ચર્ચા બેન લાંબી થાય, પણ દરિયાઈ તાપમાન વધવાને કારણે પણ અત્યારે આપણે આ પરિસ્થિતિનો સામનો ચોક્કસથી કરી રહ્યા છીએ. એટલે ક્યાંક આપણું કર્યું આપણને અત્યારે નડી રહ્યું છે અને સાથે એ જે કેટલાક પરિવર્તન છે. સુરસિંહભાઈ આપણી સાથે વધુ એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયા છે. સુરસિંહભાઈ, આપ ક્યાંથી છો અને આપની રજૂઆત શું છે? ગીર સોમનાથના પ્રાંતિક ગામથી બોલીએ. જી આપ જણાવશો. વાવણી લાયક વરસાદ ક્યારે થશે પરેશભાઈ? ઓકે, પરેશભાઈ. પ્રાચી એટલે આમ તો ગીર સોમનાથ વાળો વિસ્તાર છે. આ વખતે મેં આપને જણાવ્યું એમ કે આ જે સિસ્ટમ પસાર થઈ છે એ સિસ્ટમ છે એ બોટાદ, ભાવનગર, અમરેલીના ભાગો ઉપર થઈ અને આગળ નીકળી છે, જેને કારણે જુનાગઢ અને ગીર સોમનાથના પણ ઘણા બધા વિસ્તારો છે એમાં વરસાદની અછત જોવા મળી છે. હવે અત્યારે જે વરસાદ છે આવનારા 2 દિવસ સુધી આ વિસ્તારોમાં હળવા સામાન્ય વરસાદો પડવાના છે. પણ 28 તારીખથી જે નવો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એની અંદર સમગ્ર ગીર સોમનાથ જિલ્લાને પણ સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે પ્રાચી વિસ્તારમાં પણ 28 જૂનથી લઈ અને 1 જુલાઈ સુધીમાં વાવણી લાયક સારા વરસાદો પડે એવી પૂરી શક્યતા હાલ દેખાઈ રહી છે. ઓકે પરેશભાઈ, હવે સાથે જે પ્રકારની માહિતીઓ સામે આવી રહી છે, ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે અમુક વિસ્તારોમાં સૂચના આપી દેવામાં આવી છે. તો આપના મતે આખું ચોમાસું માછીમારો સાથે ખેડૂતો માટે કેવું રહેવાનું છે? આપનો મત શું આ મુદ્દે? આમ તો બેન જોવા જઈએ તો સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત થાય પછી માછીમાર ભાઈઓએ દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવતી હોય છે. ઘણા બધા માછીમાર ભાઈઓ છે સ્વૈચ્છિક પોતે દરિયો નથી ખેડતા અને પોતાની જે કાળજી રાખતા હોય છે. અત્યારે જોવા જઈએ તો અત્યારે જે આ પવનો છે, અત્યારે અરબ સાગરની અંદર એક નવો કરંટ છે. આ કરંટ છે આમને યથાવત રહેવાનું છે. જુલાઈ મહિનાની અંદર પણ લગભગ જે આપણે જુલાઈ મહિનાના 31 દિવસ હોય એની અંદર 31 માંથી ઓછામાં ઓછા 13 દિવસ તો એવા હશે કે દરિયો ખેડવો જોખમી બનશે. ત્યાં વરસાદી સિસ્ટમો છે એ બનશે અને જ્યારે પણ વરસાદી સિસ્ટમ બને એમાં વેલમાર્ક, લો પ્રેશર અથવા તો ડિપ્રેશન હોય ત્યારે અરબ સાગરમાં એક કરંટ હોય જેને કારણે ઊંચા મોજા પણ ઉછળે છે, દરિયો તોફાની બનતો હોય છે, પવનની ઝડપ વધી જતી હોય છે. એટલે અત્યારે પણ આપણે દરિયો ખેડવો જોખમી છે. અત્યારે દરિયામાં ન જવું જોઈએ. આપના માધ્યમથી હું દરેક સાગર પુત્રોને પણ અપીલ કરી રહ્યો છું અને જુલાઈ મહિનામાં પણ આ પરિસ્થિતિ છે એ ત્યાં કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. ઓકે, હવે જો ખેડૂતોએ વાવણી લાયક આ વરસાદ એટલે વાવણી કરી દીધો હોય પછી 1.5-2 મહિના જેટલો ખેડૂતનો પાક થઈ ગયો હોય તો ત્યારે કોઈ વાવાઝોડાનો ખતરો અથવા તો ભારે વરસાદનો ખતરો દેખાઈ રહ્યો છે? હાલની વાત કરવા જઈએ બેન તો વાવણી ઘણા બધા ખેડૂતોએ કરી છે. એમાં પાણીની વ્યવસ્થા હતી, કેનાલો હોય, કુવા હોય, બોર હોય, એના કારણે પણ વાવણી થઈ છે. જે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં સારા વરસાદો પડ્યા હતા એની કારણે પણ વાવણી થઈ છે. અને હવે જે વરસાદો આવવાના છે એ રેગ્યુલર વરસાદો છે. અત્યારે હાલ કોઈ વાવાઝોડું કે સાયક્લોન બને તેવી શક્યતાઓ નહીવત છે. બીજા નંબરની અંદર આજે 18 જૂન થઈ ગઈ છે. અત્યાર સુધી જે વરસાદો પડતા હતા, અત્યાર સુધી જે વાવેતરો થતા હતા, અમે દરેક ખેડૂત ભાઈઓને અપીલ કરતા હતા કે કોઈ પણ વાવેતર કરવામાં આવે તો જે લાંબા ગાળાના પાક છે, એટલે મગફળી હોય, કપાસ હોય કે જેની અંદર 120 દિવસ આસપાસ જે ઉભે છે એવા પાકના જ વાવેતર કરવા. 90 દિવસે પાક હોય એના વાવેતર ન કરવા આવી અપીલ કરી રહ્યા હતા. પણ 15 જૂન પછીનું હવે જે આ વાવેતરનું જે સમયગાળો ચાલી રહ્યો છે, હવે પછી જો કોઈ ખેડૂત ભાઈઓ વાવેતર કરવા માંગતા હોય તો કપાસ, મગફળી, સોયાબીન એ તમામ પ્રકારના વાવેતર કરે છે. ખાસ કરીને અત્યારે જે આ ચોમાસુ પાક તરીકે એરંડા, તુવેર અથવા તો ડુંગળીનું વાવેતર કરવા માંગતા હોય એ ખેડૂતોને મારી સલાહ રહેશે આપના માધ્યમથી કે હમણાં રાહ જોવી. ડુંગળી, તુવેર અને જે એરંડાનું વાવેતર છે
એ લગભગ આપણે માનું ત્યાં સુધી 20 જુલાઈ અથવા તો 25 જુલાઈ બાદ કરવામાં આવે તો યોગ્ય રહેશે, કેમ કે જુલાઈ મહિનામાં પણ હજી ખૂબ સારા વરસાદો પડવાના છે, જેને કારણે આ પાકો છે એને નુકસાની થઈ શકે છે. ખાસ કરીને ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને મારી એક અપીલ રહેશે, કેમ કે ડુંગળીનું વાવેતર કરવામાં આવે જો જુલાઈના વધારે વરસાદો જે પડવાના છે એને કારણે ડુંગળીનો પાક ફેલ પણ જઈ શકે છે, એટલે અત્યારે હજી વાવેતર ન કરવું. બીજા નંબરની અંદર વધારે પડતા ભેજને કારણે એમાં જે ડિઝીઝ આવતી હોય એમાં પર્પલ બ્લોટ નામની ડિઝીઝ આવી શકે છે, એની અંદર અલ્ટરનેરિયા બ્લાઇટ છે એ પણ એમાં આવી શકે છે. એટલે અલ્ટરનેરિયા બ્લાઇટ અને પર્પલ બ્લોટ જેવી જે ફંગસ છે એને કારણે પણ આ ડુંગળીનો પાક ફેલ ન જાય, જેનું ધ્યાન રાખવાનું. ડુંગળીનો પાક વાવતા ખેડૂતોને પણ મારી સલાહ રહેશે 25 જુલાઈ સુધી વાવેતર ન કરવું. બિલકુલ પરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મારા સવાલોની સાથે સાથે અમારા દર્શક મિત્રોના તમામ સવાલોના જવાબ પણ આપ્યા. થેન્ક યુ અમારી સાથે મહામંથનમાં જોડાવા બદલ. તો આ વરસાદનો વર્તારો રહેવાનો છે આ વખતની સિઝનમાં. ખેડૂતોએ શું ખાસ ધ્યાન રાખવું, માછીમારો સાથે લોકો અને અલગ અલગ જગ્યા પર વરસાદની પરિસ્થિતિ શું રહેવાની છે, આ તમામ પર વિસ્તારથી વાત કરી.